ખરેખર જેલમાંથી છૂટ્યા 6 મહિના થઈ ગયા પણ નહીં ગોમમાં પગ મેલ્યો કે નહીં હગાવાને પગ મેલ્યો કે નહીં ચોય ફરવા ગયો. આખું સોમાહું અમુનામાં જતું રહે. શું કરવાનું? એક તો ઘેર બેઠે કંટાળો આવે છે, ખેતરમાં કોઈ કોમ નહીં. ચમડી કંટાળો આવે છે, ઘેર બેઠે લ્યા તો ક્ષેત્રમાં જતા રહો. ખેતરમાં જઈને શું કામ કરું? પાણી ભરેલું પડ્યું છે. તો ફરવા જતા રહો ચોક. પૈસા સી જોડે તે ફરવા જાઉં તાણી. એ વાત સાચી. કાકા હા કારખાને જઉં છું. આવૃત કમા બાબુ રૂપિયો બનાવજે લ્યા. તું પૈસા કમાય તો ગામ વાળા ઇજ્જત કરશે તારી. અલ્યા પણ રોયા વગર વાત કરો કે યાર. તાણી બધી વાત રોઈ ના કરવાની હોય. એટલે મને કોઈ રોવાનો શોખ નહીં. આયુ ભરાઈ જાય છે મારું. ઓમ બોલો. ઓવે રોતા તમે હારા નહીં લાગતા. ખરેખર હા. ભાઉ આપણે જેલમાં ગયા ને એટલે ગામમાં જેવી વાતો થતી ખબર છે કે બાપ બેટો બે ફેલ છે. ગોમવાળા તો મજા આવી હતી. બાપે કમાતો નહીં કે દીકરોય કમાતો નહીં. સારું કર્યું જેલમાં જતા રહ્યા. પણ આપણે જેલમાંથી છૂટીને આવ્યા એટલે તું અસલ નોકરીએ સડી ગયો છે, પૈસા કમાવા મળ્યો છે. આ તારા કાકાની સાથી ગદગદ ભૂલી ગઈ છે લ્યા. હવે ગામવાળા કેવી વાતો કરે છે કે બાપ બેટો જેલમાં ગયા હતા પણ બે સુધરી ગયા છે અને એનો છોકરો હવે કમાવા મળ્યો છે. આવી વાતો થઈ છે લ્યા. ગોમમાં હારી વાતો થઈ છે ને. ઓવે બસ તાણી તમારે બીજું શું જોવો છે? અળવે જો બાબુ આ મહિને જે પગાર આવે ને એમાંથી રૂપિયા વાપરતો ના. ચમ એ પૈસા આપણે મેલ દેવાના છે. જો 100 માં હું તો પટવા થયું. સી વાત કરો છો લ્યા. અલ્યા પણ વાત તો ભણ મારી. પણ પૈસા મેળવા માટે કમસો, વાપરવા માટે કમસો આપણે. હા વાપરવાની જ વાત કરું છું હું. પણ હળવી જગ્યાએ વાપરવાના નહીં, હળવી જગ્યાએ વાપરવાના છે. મારી વાત તો ભણ તું. એટલે કોઈ દાગીના કરવા માટે નહીં. આલો ચોખ્ખી વાત છે ભાઈ. તમે અલ્યા દાગીના નહીં કરવા યાર. કીધું છે મારા માએ કોક તમન. કોઈ કીધું નહીં. શેના હતમ બોલાય રી તારી. એટલે હું કરવાના પૈસા? ઓ ભાઈ આજે તારો પગાર આવે ને હા. એ જો આપણે એમને મેલ દે બરાબર. પછી? 100 માં હું તો જતું રહ્યું. હા. પટી જવા જ થયું છે. આપણે જો ફરવા ગયા નહીં. આ પૈસા જે ભેગા કરશે ને દિવાળીએ સ્પેશિયલ ફરવા જાવ આપણે. ફરવા માટે ભેગા કરવા છે એમ? ઓય તો કશો વાંધો નહીં કાકા. આ મારો જે પગાર આવે ને હા. એમાંથી આપણે જે ઘરનો ખર્ચો થાય ને કરિયાણાનો એટલા પૈસા કાઢી નાખશે. બાકી મેલી દે હો ને. આમ બુડે છે આવશે ને તારે. આવશે ને? તો તારી કશો વાંધો નહીં. દિવાળી પર હું તમને ફરવા લઈ જાય. જાહેર તારા ટાઈમ થઈ ગયો જા. હું જઉં હો ને. હો જા સીધો નોકરી જાજે પાછો. એ હા. હવે તો નોકરી જાય સુધરી ગયો છે કમ્પ્લીટ. હું સદા સુખી રહું. ભગવાન મારું ભલું કરે. મને કોઈની નજર ના લાગે અને મારા ઉપર નજર લગાડે નહીં એની નજર ખરાબ થાય. તને હું ઓળખું છું સારી રીતે. હા કાકા વિવરાવતો તો ખાલી મજાક કરતો. હા એટલે આખી જિંદગી તે તારા બાપને પીવરાયો જ છે અને છેલ્લે રહી જાતું તું એટલે તારા બાપને એવો ફસાયો તે પૈસામાં એટલે પોલીસ સ્ટેશન છે ને 15 દાડા માર કાઢા મરી ગયો. હું કદાચ થઈને એટલી મારશે ને મેં નાનપણમાં કાઢી હોત નહીં મારા બાની તો હું સુધરી ગયો હોત. ઓએ અરે પણ કાકા એ તો જે થઈ ગયું એ થઈ ગયું પણ હવે તો ધંધે લાગી ગયો ને હું જે મસ્ત રૂપાળી નોકરી કરું હું. જો બા હા મારે તો ગામમાં આબરૂ છે જ નહીં બરોબર. અને હું તો ગામમાં જઉં છું બરોબર. આપણે માણસ કે ને મેણું મારે નહીં તો જવાબ આવી જશે. ઓવે પણ કદાચ થઈ અને હું આબરૂ વાળો હોય તો હું ગામમાં હેડી કહું ઊંચું માથું કરી. ઓવે હા ઓવે કેવી રીત? તમને ખબર? હા હા જો તેદારનો સંગ કોઈ કરતું નહીં મારો કે હરીનો. ગામમાં તને કહું ઓવે હવે કાકા બધાય શંકર છે. સંગ ચાણી કરશી પૈસા આશી અને તું 12 મહિના છે ને ખરી મજૂરી કરે ને તાળી સંગ કરશી. હાલ સંગ નહીં કરી આપણો. આ તો ખરી મજૂરી તો કરું તાણી. હા એમ કમ્પ્લીટ નોકરી નહીં જાતો 100 મહિનાથી મારી રાહ આવી કાકા હપુચી એમ કહો. રાડ નહીં આવી પણ કાલ તું 5 વાગે ઘેર આવતો રહ્યો તો ને એવી રીતે હવે ઘેર નહીં આવવાનું એમ. એ તો કાકા માથું ચડી હતું એટલે. હા હા બધી વાત સાચી છે પણ ઘેર નહીં આવવાનું. હા નહીં આવું આ તો પજે લાગવા આવ્યો તો. આનું શાક કર્યું અંદર? શાક બટાકાનું. લે કાકા યાર અઠવાડિયામાં 4 વખત બટાકાનું શાક કરો તમે. સસ્તો હાલ બટાક જ છી. ઓએ કાલ કોક સારું શાક બનાવજો નકર પછી કાલ હું ટિફિન નહીં લઈ જાઉં. રજા પાડે પછી કહેતા નહીં.
કાલે સ્પેશિયલ છે ને 200 રૂપિયાના 500 લાવવા છે કંકોડા. હા સુધરી જા કહેવત નહીં કે મારે ને એ તીસરું રતન આવે એમ. રતન 14મું રતન 14મું રતન. હા એ 14મું રતન આવે એ પડે ને એટલે ભલ ભલા સુધરી જોય. સુધરી ગયા. હવે જિંદગીમાં જેટલી કડા જીવું છું ને કોઈ ખોટું પગલું નહીં ભરવું. સેવા જ કરવી છે અને સારું કામ કરવું છે બસ. હા. અને કાકા હા. તમને તો હું બહુ આગળ લઈ જાયો હવે. એ તો મને વિશ્વાસ છે. અને કાકા વિશ્વાસ છે. હવે થોડી ગામમાં વાવા થવા માંડ્યો મારી. હા? ઓય વાતો વાપરવા મળે ઈ કોને. ચોક ચિકર કીઓ ગોમો વાવા કરે છે ઓની અને બાની કદી વાવા કરી નહીં ને ઓની ચોથી કરી છે. આ વાઘુબા, હા માર કાકા એક વાત કરી છે કે ભાઉ આ વખત તારો જે પગાર આવે ને એ વાપરતો ના. પૂછો ચમ? કેમ? અમાર પૈસા હંગરવાના છે અને દિવાળી ઉપર અમાર ફરવા જવાનું છે એટલે તું એ પગાર વાપરતો નહીં હો. પૈસા ભેગા કરજે, આપણે બધા હંગત જવાનું હો. હા એટલે તું પૈસા મને આલજે હું ભેગા કર્યો. ના તું ભેગા કરજે. હું ખાતું ખોલાવી દઉં કાકા બેંકમાં હોય. હા ઘરમાં પૈસા રહેતા નહીં ને એટલે. હા, બરોબર છે. એટલે આપણે દિવાળી બધી કમા અને પછી સારી ગાડી લાવવા અને પછી ફરવા માટે નીકળી જા. તો સોમવારે હું આવું છું તે તને લઈ અને બેંકમાં જઉં એટલે ખાતું ખોલાવી દેવું. હારું. નહીં તો અમે બે જણા પછી વળશે. અમને બધું આવડશે એમ તો, ચાર સન બે જણા. બધી રીતે એમ તો. ઊંચાર નહીં કાકા, અમે બે જણા પહોંચી વળેલા છીએ બધી હા. રીતે. નહીં કેતા કે આ તો મેલી દીધું છે, ભૂલી નહીં ગયા. ના આપણે ભૂલી જ જવાનું છે. આપણે ભૂલી જ જવાનું છે એમ. એમ નહીં લે કાકા, તમે સમજ્યા નહીં. મૂળનો યાદ ચિતરવા ના પડે એમ. હા મારા બાપ ને છે ને માર ખવરાય નાખો બેડો ચિતરાઈ ના ખાતો અને કે મોરને આડે ચિતરવા ના પડી. અમે હવે જઈએ, અમારે મોડું થાય છે હો. લાજો તો એ બીજી વાર લાજો. ઓય પિતાશ્રી આપકી આજ્ઞા હો તો હમ ચલે. તથાસ્તુ. અનુભવો. ખરેખર એક વાત કહું, મારે આવા જ છોકરા જોતા હતા. આટલા વર્ષથી હું રાડ પાડતો તો ની ઈ હવે તમે છે ને હાથા હિરલા થઈને વતાવ્યું એમ. બુદ્ધિ જવા આવીએ કાકા. હા એટલે બુદ્ધિ તો ઘણી હતી પણ અળવા કોમમાં વાપરતા હતા, હમા કોમમાં નતા વાપરતા હતા. હળવા કોમો વાપરવાની. હા એમ. હવે સારું જ કરશે હો ને. એ તો વિશ્વાસ છે. હેડો. હારું તો કરશો પણ તારો સંગ મારા હવે છોડી મેલ્યો હોત ને તો હારું હતું. મૂર્ખા નોકરી લાગ્યા ની તો એક કારખાના ભેડા ને ભેડા જ લાગ્યા. હવે શેઠિયા ને હારે વેચીને તણા નાખો ને તો હારી વાત છે. હાજર થઈ ગયો છું. અરે રે ખાટલામાં બેસીને વાળ ગહો તો શું? વાહન નહીં ગતો, તાણે મારા પગ ઉટકું છું. પગ હા માલિશ કરો છો એમ? ઓવે હજુ સુધી મટ્યું નહીં? ચોથી મટે મફુજી, ચોથી મટે મારા ઓળશે ને પગ ઉપર ધોકા સોડ્યા છે. શું કરવું કહો હડો. અને આવું વાતાવરણ કરે ને એટલે તો જબ્બર કરી છે. હા એ તો કળતર તો થાય પણ તમે તો ચો એટલા બધા લાલચમાં આયા હતા, ચો એટલા બધા પૈસા લીધા હતા. મારવામાં હરખા જ માર્યા છે બધાને. હે? હા પણ તમારે કહી દેવું હતું કે મેં તો આટલા જ પૈસા લીધા છે. બધું કહેતો તો, બોગા પાડીને કહેતો તો, પણ મારા ઓળશે ધોકા સોડવાનું બને જ નતા કરતા. શું કરવાનું કહો? પણ મેં તો વાત એવી વાપરે છે કે આપણે ગુનો કબૂલ કરી દે તો પોલીસ નહીં મારતી. ના તો કહી દઉં. હે? હાથ લઈને ગુનો કબૂલ નતો કર્યો. તો પછી મારે જ કે ભલા આદમી. કેમો? હા. નજરમાં રાશિના આવ્યો છું. નજરમાં રાશિના આવ્યો. કા નહીં? એ તો જેમ છે એમ બરોબર છે બધું એમ. એટલે જેલ નજરમાં રાખીને આયા છો? ના ના તાણી જેમ છે એમ બરોબર છે. મારો સમય આવશે ને હા, એટલે ફેર જાય એટલે બધું પાછું આવી જાય એમ. કશું ના વળે તમારાથી. એ તો જોઈ આ જાય. હેજી વેજી મજૂરી કરતા હતા ને લેબોલીઓ વેણતા હતા એ વેણી જ્યાં તો એ લાલચમાં આવી ગયા ને એટલે આ તો નહીં કીધું કે જેઠી ગપ્પા ખાવા જાય તો ઊંડ મેલી ના આવે. એર્યું થયું તમારા અંગે. પણ હું તો ખાવાય નહીં ગયો ને ખાવા મળ્યું નહીં તો હલવાઈ ગયો છું. શું કરવાનું કહો? કશો વાંધો નહીં, બધાને શિક્ષા મળી અને સજા મળી એટલે બધા સુધરી ગયા. સીધા થઈ ગયા છે મપુજી બધાએ. હા હા. પણ હું અહીંયાના કે હજુ સુધી પગ મેલતો નહીં. ના ના મેલવરાય હવે જો છોકરા કોઈ ઠેલો લઈને આવવાના છે. એવું નહીં. તાણ. ફસાવી જ મારો છે ફેરથી તો જાઉં. હા એ વાત સાચી છે. તાણી. ચેતન નર સદાઈશું. ઈશ્વા એનો કજીએ ના થાય, એના છોકરાનો ના થાય કે એના બાનોય ના થાય. કોઈનો વિશ્વાસ ના કરવરાય, ના કરાય. મજૂરીથી જ જોર રખાય. જો હાલ હું સુખ શાંતિ મજૂરી દઉં છું હા. અને સુખ શાંતિ મારા ઘેર આવતો રહું. હલો. હા બસ જે આપણી જમીનની વાત હતી એ ક્લિયર થઈ ગઈ છે. હું જગ્યા આગળ જ ઊભો છું
અને ટૂંક જ સમયમાં આપણે એનું કામકાજ ચાલુ કરી દેવાનું છે. એટલે હવે તમે તૈયારી કરી રાખજો. મેં મારી બધા જ કામ કરી રાખ્યા છે. પૂછ લે બાબુ. ભાઈ શું થયું? હા શું થયું? તકલીફ થઈ છે અચાનક જ શું થાય છે? શ્વાસ લેવામાં તકલીફ થઈ ગઈ છે. બાબુ તકલીફ વધારે દવાખાને લઈ રહ્યા. ગાડી ખોલ દરવાજો ખોલ. હાજુ હાજુ બાબુ જલ્દી જા દેજી. 12, 13, 14, 15, 18. ના ના લે ભાઈ ઘણું છું આ તો કદાચ તમારે જેવો કોઈ હોય હેડ્યો હોય કટકો લઈ ગયો હોય એટલે અમે સોર દેખાતા મન ના ના તમારે જેવો તમે તો નહીં કે ભલા આદમી તાણી વેસાતી આલ્યું હોય તો કહેજો. ના ના વેકવાન નહીં આ તો કોમની છે એવું છે એમ? તમે ચોથી ભૂલા પડ્યા ખેતરમ જતો ઓટો મારવા. એવું એમ ઓવે. સારું સારું અને ભૂપતજી હા એક સમાચાર હતા. શું એક હાગુ કરાવો ને તો હમે પાલટી પૈસા વાળી છે, પૈસા મળે એવા છે. એક વાત કહું હગા બાબતે કોઈ દાડો મારા જોડે નહીં આવવાનું પણ તમે તો હગા કરાવો છો ને પૈસા લઈ. હગા કરાવતો તો હગા બાબતે મેં જોગન કઈ લીધા છે જીવન એટલી ઘણા કોઈનું હગું નહીં કરાવું બસ કઈ ખરેખર હગાના જે મેં હોય જેડિયા ગાધા છે ને મારું મન જોણા છે તાણી કેટલા માર્યા હતા? કોઈ લિમિટ જ નથી રાખી અને હું હગા કરાવું એમ કોઈ દાડો હગા નહીં કરાવું હોમું કોઈ કરાવતો છે ને તો જઈને કહ્યું કે તારામાં ધોકા ખાવાની તાકાત હોય તો હગું કરાવજે નકર રવા દે. પણ આ વાત આપણે ખોંજી રાખશે કોણ કે હા તમે પૈસા લીધા એવું? હા એટલે પૈસા લીધા એવું કોઈ કહેતા નહીં પણ પાછળથી જે વખત જેડિયા ખાવાનો વારો આવે ને એટલે બધા છટકી જાય છે અને મોરવાઈ જેડિયા ખાય છે એટલે મારે છે ને કોઈનું હગું કરાવવું નહીં. તમે આ વાતમાં પડશો ને નીકળી દો નીકળી દો હગા કરાવવામાં મોત જ છે બીજું કોઈ નહીં. હું તો આ વાતમાં પડતો નહીં, હગા કરાવતો નહીં, પણ આ તો તમે કરાવતા હતા ને એટલે કીધું. આ કરાવતા તા હવે નહીં કરાવતા. એક વાત કહું મેં ગામમાં કેટલા હગા કરાયા છે? ખાસ 25 હગા કરાયા અને 25 છોકરા પરણાયા. એ 25 ને સાહેબે જેલમાં બોલાયા હતા. એવું? ઓય કે તમારા જોડેથી વાને કેટલા રૂપિયા ગાતા છે બધાને પૈસા હાલવા પડ્યા ગળાની જોગન ઘરાડેણું પડ્યું હાલ મારું. આ પાઇપો જમીનમાંથી મેં કાઢી નાખી ચમ ખબર છે વેચવા જ કાઢી છે. તો મને કેમ ના પાડો છો? મારે એક પાઇપ જોવે છે. ગોમમાં હાલું તો મારી આબરૂનું શું ગોમમાં ના હાલોય એટલે વાત કઈ મહેરબાની કરીને જે રસ્તેથી આયા ને એ રસ્તે જતા રહો. કોઈ દાડો હગા બાબતે કોઈક આવતું હોય ને તો ના પાડજો મારા ઘેર નહીં આવવાનું. આ નહીં આવું તાણી ઉપડો હતી હેજી વેજી ધોકા ખાવાથી લે મારે તાણી નેટ છૂટીને બહાર આવ્યા છે. જેલમાં જ્યાં પછી છે ને મારો છોકરો એકદમ સુધરી ગયો છે યાર. ઓવે તમે નહીં માનો છેલ્લા 6 મહિનેથી અમે છૂટીને આવ્યા ત્યારથી મારો છોકરો નોકરી જવા માંડ્યો છે. વહેલા હેડે એટલે મને પજે લાગીને જાય પગાર જેવો આવે એટલે સીધો બધો પગાર લાવીને મારા હાથમાં આવે છે અને કે કાકા ઓમાંથી ખાલી તમારે જે મને વાપરવા આલવા એ આલો અને બીજા બધા તમે રાખો તો તાણી. અરે હું તો આમાં ભગવાનને અરજી કરતો હતો કે જો ભગવાન ઓને કઈ એકદમ પહેલા જેલમાં મેલ્યો હોત ને તો આરો કઈનો સુધરી ગયો હોત અને હું કરોડપતિ થઈ ગયો હોત. ભૂલ કાઢે ભાઈબંધ અને ભૂલ કે રહ્યો ભાઈબંધ બાકી આએ
મને લાગ્યું કે આપણે બધા ફસાણા હતા બરોબર એટલે એમાં તમારા એવા કટા લાલચ તમારામાં હતી તો અમે પોલીસ સ્ટેશનમાં કીધું તું કે સાહેબ આ ડોહાને ના મારો આ ડોહાને છે ની કિડનીની બીમારી છે કીધું તું કે નતું કીધું મેં હા મારમાંથી બતાયા હતા કે નતા બતાયા તો પછી હવે હું છે હા તે તાચીના મોઢા મેળો તમે એવું નહીં વાઘા એવું નહીં હું એ મજૂરી કરું છું તમે એ મજૂરી કરો છો પણ લાલચમાં હું આવી ગયો ને એટલી જ ભૂલ કરી બેઠો હવે નક્કી કરી દીધું છે કે તારી ને મારી ભાઈબંધી પૂરી કોઈ દાડો હું તમારા ઘેર પગ નહીં મેલું અને કોઈ દાડો તાચો નહીં એટલે હું અને મારું કોમ એક વાત યાદ રાખજો કે મરશો નહીં તાણી હવની પહેલા મું પાડવા આવ્યો હા બીજા નહીં આવી એ તો પછી કોઈ જોવા આવવાનું નહીં મને પછી કોણ ઉપાડશે કોણ નહીં ઉપાડે એ કોઈ જોવા આવવાનું નહીં વાહ ભાઈ વાહ હું સુધરી હવે ગયો સુધરી તો ગયો. સુધરી ગયો હવે જ્ઞાન આલવા માંડ્યો હા ભાષણ આલવા માંડ્યો એ જે ના છે એ હોય તો ભગવાન. હવે આ ગિરનાર જતો રે તું ઈકણ જઈને બેહી જા ભગવાન છે મારે તો અમે કોઈ નહીં ચડે મોય હા હું જતો રહ્યો ગિરનાર એટલે જો ફૂમતાઈ છોકરા છે ને મારા કમ્પ્લેટ હવે સુધરી જશે ગળાની ચોકાને આ વહેલા હેડી ની તો પછી લાગીને હેડી છે એ પછી લાજીને જ પગ ઉલાડી છે મને ખબર છે તમારા છોકરાને સારી રીતે હું ઓળખું છું મેં 2 વાર માફી માંગવા મિલ્યા કે ના મિલ્યા તોય તમે મારા ઘેર તાચા છો હા એટલે ચમ એ બરોબર છે જેમ છે એમ હા મારે નહીં રાખવો સંબંધ ભાઈબંધી નહીં રાખવીને કશું નહીં રાખવું એમ મારી વાત સાંભળો જો લેબોડિયાની સિઝન તો અત્યારે જતી રહી છે આ ચોમાસું આવી બરોબર પણ હવે જો હું કશું રી રાખતો નહીં કે રાખવા માંગતો એ નહીં આપણે 2 જણા છે ને પહેલા મજૂરી જતા ને એવી રીતે મજૂરી જતા રહીએ માફી માંગો પહેલા મારી માફી માંગો તારી તું માફી માગી એમ મારી માફી માંગો તમે એમ હા હા ઘૂમતે જો મારી ભૂલ થઈ ગઈ હવે પછી મારા છોકરા વતી કે મારા વતી તમને કોઈ તકલીફ પડશે નહીં સવારનો દાડો ઉગે અને દાંતણ કરીને જીતો મારા ભાઈબંધના ઘેર આવતો એટલે તને ભેળો ના થવું નહીં એટલી ઘડી મારો દાડો હારો ના ઉગે અને હું લોક મારી દીધો હાવ કેટલી હતી લોક માર્યો હશે કોડો નહીં તો મને લાગ્યું તું તાણી કાઠું તો પડે જ કી પડે, જો, પડે. પેલો ભૂવો નહીં બોલે નહીં તો એની તૈણમાં પોહટ દાડા મારે ઘર જ નહીં એની જ નહીં જરૂર તાણી એ મારા છોકરાને તો હકું થઈ જાય એટલે હવે નોકરી જાય છે એને આઈને બધું ઊંધું કરાય છે હગું તેવું હશે તો હું કરાય ના, મારા પાસે હગ હતી તમે તાર મને ખાલી 25,000 રૂપિયા આલજો 2 જણા થઈ બરાબર તારું ભલું થાય તારું હજુ તારે 25,000 જોવી છે બરાબર એને તમે કેટલા આલ્યા હતા 5 લાખ ને 20,000 હજુ જ યાદ છે મને બોગા ચેવા પાડતો તો પોલીસ સ્ટેશનમાં જોયા હતા ને હા એ વાત સાચી છે પણ આ તો એ તો પૈસા એવા હતા ને એટલે એમ બરાબર સવારે મજૂરી છે મારા પાડમાં છે બાપુજીએ કીધું છે હા. પૂરણ કરવાનું છે જો સવારે હું તમારા ઘરે આવી જાયો હા. પણ ફૂમતાઈ છોકરા એટલા સુધર્યા છે ને ઓહ. કાયમ નોકરી જતા રહેશે અને બીજી વાત કહી દેવું કે હવે સેવાના કામ કરી છે તબિયત કમ્પ્લીટ થઈ ગઈ ને તમને હવે ના હવે એકદમ સારું છે ખરેખર તમે બંને દેવદૂત બનીને આજે આવ્યા અને મારો જીવ બચાવ્યો જો તમે બંને આજે ના હોત તો આજે ના થવાની થઈ જાય ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર અરે એમાં આભાર ના હોય આ તો અમારું કોમ હે અમે આવા રોજ કોમ કરીએ છીએ ખરેખર ધન્ય છે તમારા મા બાપને કે આવા દીકરાઓને જન્મ આપ્યો હા બાબુ હા દેવદૂત એટલે હું લ્યા દેશી બંકો મને કોઈ કાતાની ખબર પડતી નહીં દેવદૂત એટલે ભગવાનનો માણસ સારો માણસ હે ને? હા હા એટલે જે માણસ સારું કામ કરે એને દેવદૂત કહેવાય હા અરે આ તો અમારી ફરજ કહેવાય અમે આવી સેવા જ કરીએ ને ખૂબ ખૂબ આભાર કે આજે તમે જે કામ કર્યું છે આજે તમે ના હોત તો આજે બહુ મોટી ઘટના બની જાય તમારું ઘર આવડું મોટું હા મારું ઘર છે ઘર મસ્ત નો અમારે તો આવા ઘર નહીં હો અમારે તો પતરાવાળા જ છે લ્યા એનો સામા કરાય અરે તમે ચિંતા ના કરશો ભલે તમારા મકાન અત્યારે પતરાવાળા હોય પણ તમારા કામ સારા છે ને એટલે એક દિવસ ચોક્કસ માતાજીની કૃપાથી તમારા પણ મકાન આવા બનશે એમ તો અમે નોકરી કરીએ છીએ 6 મહિનાથી એક રજા નહીં પાડી બોલો હવે તો એમ તો ગામમાં વાહ થાય હો અમારી ઓહ પહેલા વસ્તી વાતો કરતી હતી પણ હવે વખણ કરે છે તો સર હવે જઈએ અમારે હજુ નોકરી જવાનું ના ના બેસો ના, ના. 2 મિનિટ બેસો અરે તમે જે કામ કર્યું છે
મારે તમને બંનેને ઇનામ આપવું છે. તમે થોડી વાર બેસો, હું આવું છું. અરે ઇનામ ના હોય સાહેબ એમાં. ઇનામની વાત કરી લે. ના લેવાય લે. પેલા તો જોઈ વિચારી બોલ. જે જગ્યાએ જેવું બોલવું ને એ તને નહીં આવડતું લ્યા. હાવ દેશી બંકો તું તો યાર. દેશી હોય તો દેશી જ રહેવાનું હોય ને વળી. આ ભાઈ પ્રોફેશનલ થઈ જા થોડો તાણી. પહેલા ના કઈ તૈયાર થઈને આવો. હું યાર બગડવું જેવું થઈ હતી. ઇનામની વાત કરી ઇનામ. ઇનામ ના લેવાય પણ ભાવ સેવા કરી એક શબ્દ ના બોલતો. સાહેબ નોકરીની વાત કરવી છે આપણે રહી જઈએ હોય. એક મિનિટ કોલ લો, આ મારા તરફથી બંનેને 1 લાખ રૂપિયા ઇનામ છે. પકડો. અરે પણ સાહેબ અરે પકડો, તમે અટવાશો નહીં. લો, અરે આ મારા તરફથી ઇનામ છે. હું રાજી થઈને આપું છું બંનેને 1 લાખ રૂપિયા. અને આ મારું કાર્ડ છે. જીવનમાં ગમે ત્યારે મારી જરૂર પડે તો એમાં નંબર લખેલો છે. મને ગમે ત્યારે ફોન કરજો. તમારું કંઈ પણ કામ હોય તો હું તમને મદદ કરીશ. અરે પણ જરૂર અરે તમે મારો જીવ બચાવ્યો છે. જીવથી મોટું કશું નથી. અને આજે હું તમારા કારણે જ જીવું છું. પણ સાહેબ એક કામ કરો, આના પૈસા તમે પાછા લઈ લો. ના, ના, 50,000 આપી દે. બંનેને 1 લાખ રૂપિયા મારા તરફથી ઇનામ છે. અને હું ખુશ થઈને આપું છું. હા બોલો. તમે મારો જીવ બચાવ્યો છે. જીવથી મોટું કંઈ નથી. અમે જઈએ. અમે જઈએ 100%. ગમે ત્યારે આ બાજુ આવો તો ચોક્કસથી આપણા ઘરે આવજો અને ફોન કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે ખરેખર દેવદૂત બનીને મારો જીવ બચાવ્યો છે. અને તબિયત સાચવજો હવે. હા હા ચોક્કસ. હો? એ હા, આવજો. પેલા તો મારી વાત સાંભળ લ્યા. હા જે જગ્યાએ ચીરતું બોલવું ને એ તને નહીં આવડતું લ્યા. તો દેશી બંકો યાર હાવ વગડાવશે યાર. ઈ કે જેવી વાતો કરતો તો આપણી આબરૂ કાઢતો તો તું. એવું ના હોય ભાવ. એટલે જોઈ વિચારી બોલવાનું બરોબર. હા ભાઈ હેડવું જવું હવે. મારા બાપને રાજી રાજી કરી નાખું. સારું. આજુબાજુમાં આટલા બધા પાડોશી મર્યા છે પણ કોઈને એમ નહીં થતું કે લાલ આ મોસો બાઈ પડ્યો છે ઘરમાં મેલ દે. કેમ આવતો નહીં તું? એ તું આ નાટક ના કરો, મને જમજમ તમે નાટક આવે યાર. તમ પણ હું થાય છે યાર મસ્તી કરું છું. ના તું આવી બધી હરકતો કરે ને એટલે મને જમજમ થાય તો તને કહી દઉં હું. તું ત્યાં સૌદર પેલા ત્યાં સૌદર. બોલો. તું જે સંસ્કારી હતો ને સંસ્કારી ને પેલા બટન વાસ બટન. કેમ આવતો રહ્યો તું? મારી ઈચ્છા. ઈચ્છા એટલે હું મારી ઈચ્છાથી જિંદગી જીવું છું. એ બાબુ હા. બગાડીને તો નહીં આવ્યો. હા? બગાડીને તો નહીં આવ્યો. ના ના ફાઈનલ ફાઇનલ. નોકરી છોડી નહીં મિલી. નોકરી નહીં છોડી યાર. પલડ્યો એટલે પાછો આવ્યો. ના એવું નહીં. તો કેવું છે? અલ્યા કારણ આખું અલગ છે કાકા. તમે જાણશો ને તો રાજી રાજી થઈ જાઓ. જો એ વધારે રાજી થવો ને મારા તાકાત નહીં. બરાબર આ જે રાજી તે કરવાનો હતો એ કરી નાખ્યો મને. કાકા હા આપણે જેલમાંથી છૂટે 6 મહિના થયા બરોબર. ઓય એની પહેલા હું કેવો હતો? ખરાબ એક નંબર તો ખરાબ. અરે ચેટલો કપાતર હતો. ઓય મારે 25 વર્ષ થયા બરોબર. ઓય મેં કોઈ દાડો સારું કામ કર્યું નહીં. મેં કોઈ દાડો સેવાનું કામ કર્યું નહીં. બોલો આ તે કર્યું છે? ના અને તમારો છોકરો આ ભાऊ સેવાનું કામ કરે અને સારું કામ કરે કેવું થાય તમને? આહા આ શું સેવાનું કામ કરીને આવ્યો છે લ્યા. તું અંદર હેડજે. જો. એટલે નાઓ કી પણ પહેલી વાત તો બાપ બેટો બે મોટા થાય ને તો દવાખાનાના પૈસા નહીં પડ્યા. હેડ. શું કરે અહીંયા તું? હે ખબર નહીં પડતી દેશમાં આ ડિગ્રી કમાઈ આવ્યો છે. સાઈડમાં કર્યું છે ખાલી. આવડી સાઈડમાં ના કરાય ભાऊ. હે હા. વરહાદના લીધે છોડી મેલ્યા બધાને. ના ના તો તું કેમ તો માયો? હું જ નહીં જા નોકરી કરવાનું. તું લ્યા આવું બધું ના બોલ્યો. એટલે કાકા મારી ઈચ્છા નહીં નોકરી કરવાની બરોબર. આ નોકરી કરવાની જરૂર નહીં હવે. 100 મહિનામાં તો એક રજા પાડી નહીં અને ચમ આવું બોલે છે. ચમ ઈચ્છા નહીં તને નોકરી કરવાની? મારી વાત સાંભળો. બેઠે બેઠે લાખો રૂપિયા આવતા હોય તો પછી નોકરી કરવાની શું જરૂર છે? મને
લાખો રૂપિયા નહીં કમાવા હો ભાઈ ઓય ચમ એટલે તમારે પૈસાની જરૂર નહીં ના ઈમાનદારીથી જે તારો 5000 રૂપિયા પગાર આવે છે એ મારા બરાબર છે એટલે ઈમાનદારીના જ લાખો રૂપિયા છે એ શું વટલી લાવ્યો છે? ઈમાનદારીના પૈસા હે કાકા જો મારામાં છે ને હવે જાજી તાકાત નહીં રહી સમજો તું એવું છે એમ? એટલે ગોળ ગોળ વાળા કરે બસ તાકાત નહીં ના તાકાત નહીં ના હાલ તરત તાકાત લાવી દઉં રાજી રાજી થઈ જાય શું થયેલા પણ લાખ રૂપિયા લે જી બેંકમાં ચોરી કરીને આવ્યો કાળો બુડા કેટલા છે હલવાઈ નાખ્યો મને હલવાઈ નાખે 1 લાખ 1 લાખ મજૂરી શું કરવા કરવી પડે આટલો બધો રૂપિયો હાથ ઉપર હોય તો મજૂરી શું કરવા હા કરવી પડે? હવે ખાલી કાકા બેઠા બેઠા જ ખાવાનું છે દશમન જોતે ચોરી કરીને આવ્યો હમણાં કંટાળો તો પેલો હે ગાવા દો કહાની ગાવા દો આ પૈસા હાથમાં અડાડો ચંપા આ પૈસા મુઆ દે દેવાનો જેમાં લાવસી પસાર થાય જા નહીં જોતા પોલીસ સ્ટેશન પર જમા કરીને જડ્યા હોય તો મને પૈસા નહીં જોતા અલ્યા કાકા જડે તાજી બુદ્ધિ મહિના દુખાવો છે પેલા પોલીસ વાળા મારું છે પલોટી ધોકા જોડ્યા છે તને ખબર નહીં લ્યા એ વડીલ આ પૈસા ચોરીના નહીં આ પૈસા મને જડ્યા નહીં આ પૈસા કોઈના મેં પડાયા નહીં આ પૈસા હું બેંકમાંથી નહીં લાયો તો બરોબર તો આ પૈસા મારા આપના છે આ મારી સેવાના છે આ સેવાના લાખ રૂપિયા છે કાકા સેવામાં પૈસા આલવાના હોય લેવાના ના હોય બધા તમારે જેવા ના હોય કે કંજૂસ તું કહેવા શું માંગી ચોખ્ખે ચોખ્ખું કે મને કહેવા એ માંગુ છું કે આ પૈસા અમને એક ભાઈએ આલ્યા છે અમે આજે એની સેવા કરી હતી કાકા એટલે એને રાજી થઈને પૈસા આલ્યા વાહ ભાઈ વાહ એનો બાર રાજી થઈને એનો 100 રૂપિયા નહીં આવતો અને જેમ મારું લાખો રૂપિયા લઈ જતો એ હું આજે જાઉં આ પૈસા હું આજે દેવાનો તો કહી દીધું મેં ચંપણ ઓવા નકાય કરતી બન નકાય નહીં જોતા પૈસા મારે નકાય હે પૈસા નહીં નીકળી જા વચ્ચે કાલ બુઢા દે મને 100 મહિના થઈ ગયા 100 મહિનાથી એક કે ઊંધું કામ નતું કર્યું આ ગામ વાળા તારા વખોડ કરતો હતો અને મુએ ફોનમાં ચો વખોડ કરું એ! કે મારો ભાવ સુધરી ગયો છે લ્યા બધી રીતે કમ્પ્લીટ થઈ ગયો છે હવે મારે એમને ઓશન કરશે હું તો શું મોટું બતાવ લ્યા શું તમે- જવાબ આલ્યો લ્યા તમે વખોડની વાત કરો છો ને ઓવે આપણા ગામની વાત કરો ને તમે ઓવે બાર ગામ જઈને બીજાના ઘરમાં જઈને મેં મારા બાપનું નામ ઊંચું કર્યું છે અને કેવડાય વસ્તીના મોઢે કે ખરેખર ધન છે તારા મા બાપને કે તમને આવા સંસ્કાર આલ્યા છે જો ભાઈ મેં તને એક સંસ્કાર નહીં આલ્યો તને કહી દીધું જો આ સંસ્કાર પાછળ મારો હાથ નહીં આ તને કહી દીધું જા આ બધા સંસ્કાર તો જાતે લીધા છે તારો બા સોર નતો કે તારો દાદો સોર નતો તું જાતે સોર પાછો છે હે નેકાય આગે પેટીમાં તું એકલો ફેલ પાછો છે દશમન કાકા. મારા ભાઈ પેટે પાટા બોધી અને મજૂરી કરી મીએ પેટે પાટા બોધી અને મજૂરી કરી તને મજૂરી કરતા જોરાવો છે નીકળી જા કાળ બુઢા સોર નીકળી જા આ ઘેરો પગ ને મેલ તો કોઈ દેવો કે તારો પગ વાડી નાખ્યો હા હું જાતે કમાયો જાતે ખાયો મારા તારા પૈસાની જરૂર નહીં લ્યા તારો ઉપકાર મારા નહીં જોતો નીકળી જા હે કપાતાર ફેલ નીકળ સોર કાકા આ ઘરના દરવાજા તારા માટે કાયમ હવે બંધ ને બંધ તમે એક વાત સાચી બોલ્યા છો શું કે આ સંસ્કાર મારા નહીં ખરેખર સંસ્કાર તમારા નહીં કાકા આ મેં નહીં આલ્યા મેં જે આ કામ કર્યું છે ને એની પાછળ તમારા સંસ્કાર નહીં ના કે તમે આવું ના બોલો તો મને લ્યા આ તે ના બોલું કે ઓય મારા બાલ સોર નો તો મુયે સોર નહીં તું ચોથી સોર પાછો થી નીકળ આ પૈસા તમને નહીં જોતા ના નહીં જોતા ના બધા વાપરી દે બરોબર વાપરી નાખ અને મારા ઘર પગ ને નતો જો પગ મેલે તો પગ અને ગળું બે કાપી નાખું હું નીકળ ચિંતા ના કરો પોલીસ મને પકડશે ને તો વાયકડા જ લઈને આવ્યો અને ક્યાં આવ્યો
કે મારો બાપ આ છે, મારા બાપ હરી છે અને આ મારા બાપનું ઘર છે. હું તો જતો રહ્યો ગરમી ખરેખર કંટાળી ગયો છું લે વાદાથી. કોઈ કરવું પડશે, ઘેર બેઠે મેળ નહીં આવે. ખરેખર આજ મને હારા કોમના લાખ રૂપિયા મળ્યા છે, પણ મારો બાપ બોલવા તૈયાર નહીં. પણ એક જોતે મારો બાપ સાચો છે. અમારી સાપે જ નહીં હારી કોમો. શું બાકી છે ભાઈ? મોની જા લાલચુ. ઓય! લાલચુ તો સી પા. ઘરમાં મજા ઘરની વાત એ નહીં કરતો તું. આ ઘેરની હવાઈ ના છે. આ પહેલા તો છે ને આ લુગડા બદલી નાખ. તું જે જગ્યાએથી ચોરી કરી નાખી એ મોણસ તારા લુગડા ઓળખી જાય. તું પહેલા લુગડા બદલ જાય. અલ્યા મારા બાપ મેં ચોરી નહીં કરી. તમે મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. મારે કોઈ વાપરવું નહીં લ્યા. એક માણસ બે ફોન થઈ ગયો તો બરોબર રસ્તામાં. બે ફોન થઈ ગયો તો એને અટક આવી હતી. હું એને ઉપાડીને ગાડીમાં બેહારીને દવાખાને લઈ ગયો તો અને એની મેં દવા કરાવી છે, એનો જીવ બચાયો છે. પછી હું એના ઘેર મિલવા ગયો તો એને બરોબર, એટલે એને રાજીથી પૈસા આલ્યા છે. વાહ ભાઈ વાહ, જબર કહાની બનાવી છે હોતે. હે જગત ઘરમાં માર. એ કહાની નહીં બનાવી લ્યા, મોનતા ચમ નહીં યાર. તું ઘરમાં જા. તાણી ઘરમાં જા તું. નહીં જાઉં ઘરમાં. ઘરમાં જા ને માર્યો હું. કાકા, ઘરની બહાર ના નીકળ કરતો તને કહી દીધું મેં. જે બોલવું હોય ને એ જોઈ વિચારીને બોલજો. નકે તમારી શોગન 1 રૂપિયો નહીં આલું આમાંથી. તને નહીં જોતો, મારે રૂપિયો નહીં જોતો હોય. હું ભીખ માંગ્યો, વસ્તીના ઘેર ઘેર જઈ અને માજીને ખાઈ લેયો, પણ આ પૈસાનું મારે કોઈ ખાવું નહીં. નહીં ખાવું? 1 રૂપિયો વાપરવો નહીં. કશો- અરે ભાઈ, હા તને કહી દઉં છું કે હું ના આવું એટલી ઘણા ઘરની બહાર ના રહ્યા કરતો. સારું. હા, આ પૈસા તો ચોથી ના આવશે એ તો હું નક્કી કર્યો. હા મારું 500 પાટણ હા.